તો હેલો યુટ્યુબ વાળા, કેમ છો બધા મજામાં? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો અટાણા વાગ્યા છે 9:15 થઈ ગઈ ને આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. અને ગાઈસ આજે છે ને અમારે જાહેર વઢાવા આવી ગઈ નહીં, હજી તો કેટલા કેરા બાકી છે, ઘણા કેરા બાકી છે ને એટલે વઢાઈ ગઈ છે અહીંથી. ને અમારા ભાઈ છે ને બાળ મંદિર જવા માટે કવરાવે છે. વાગી જશે 3 અને મારા બાની બધા છે ને ચા પાણી પીને લસણ ને એવું ફોલવાનું હતું તો લસણ ને એવું ફોલે છે. અમારે છે ને અઠવાડિયાનું 10 દિન એમ છે ને ભેગું લસણ ભેળવવાનું હોય ને તો મારા બા છે ને લસણ ફોલે. હા ધ્રુવભાઈ ધ્રુવ શું કલા કાકા ભાઈ બેઠો ધ્રુવ કાલી વાતો અમારે કેવી મજા સાંભળવાની. ફોટો પાડો બે બામ કરો આંગળી બામ કરો આંગળી લાડુ આવી જઈ ગયો. યુટ્યુબ બ્લોગ માં લાઈક કરો, શેર કરો ને ફોન અહીંથી કરી અહીંયા બોલિંગ કરાય. શેર કરવું હોય તો અહીંયા કરે. दूध देखा पूर बारे બીજી કઈ બધું આવતું એમાં માયા કેક ખરાબ નીકળે. ખોટી 100 રૂપિયાની વસ્તુ લારી વાળો લાઈટ ને એવું હોય 100 રૂપિયા.
આ કાપવાનું છે શું કાપવું ગુડી ગયા તમારે દર્શન બા તમે વિડીયો બને ગાઈસ તમે જોઈ શકો છો આ બાજુ છે અમારા પોપટ છે ફાઇનલી મિત્ર મેહુલ માવો ખાય છે ના એવું ના કરો ના જોજે આ છોકરો કેવી રીતના આવે કેવી રીતના આવ્યું લસણ ફોલાઈ ગયું છે ને અમારી પાસે આવી નવી ભેળ પેલા લસણ બધું ખાંડી નાખવાનું પછી ખાંડી આવી જાય પછી એમાં ચટણી છે નાખી દેવાની મરચાની આપણે નાવા જવાની તૈયારી કરી આપણે થઈ ગયા છીએ કમ્પ્લેટ ને હવે આપણે છે ને થોડું કામ છે ખેતરમાં તો એ કરવાનું છે મારા બાની છે ને ખેતરમાં ધારવાડ છે ને હેરાન આવે ને વિના જશે ને મારે ઘરનું થોડું કામ છે કરવાનું છે ગઈસ વાગી ગયા છે 6 ને આપણે છે ને રસોઈ બનાવવા માંડ્યા છીએ તો આપણે છે ને ગઈસ વાગી જશે 6 ને આપણે દાળ ભાત ને એવું બનાવવાનું હતું ને એટલે દાળ ભાત ને એવું બનાવવા માંડ્યા છીએ ને બહાર પવન બહુ છે એટલે અંદર રાંધીને પણ ગરમી થાય અંદર રાંધવું પડે ના કારણ હું બાયલા ચૂલે રાંધું અહીંયા છે મજા આવે રાંધવાની પવન આપણને મળ્યા કરે ને રાંધવાની મજા આવે પણ આજ પવન છે ને એટલે સરખો તાપ ન થાય એટલે અહીંયા એક કુકરમાં આપણે દાળ બાફા મૂકી દીધી છે ને ચોખાનું આંધણ મૂકી દીધું છે તો ગેસ મેં છે ને ચોખા રોટલી ને ભાત ને એવું બનાવી નાખ્યું તો મારા બાસણ દાળ બનાવે છે વઘારે છે આજે બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ ને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવતા જજો લાઈક શેર કોમેન્ટ કરતા જજો અને મળીએ આપણે બીજા બ્લોગમાં બાય બાય